સુરત માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો છે। પાલિકાએ મંદિરોને તોડી પાડવા માટે ફટકારેલી નોટિસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિકાસના કામમાં અડચણરૂપ મંદિરોને નોટિસ મળતા વિરોધ અને દેખાવ થઈ રહ્યો છે। નોટિસ મળતા સનાતન ધર્મના સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે। હિન્દુ મંદિરોનું ડિમોલિશન કરીને કરાશે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તગલખી વિકાસના નામ પર નોટિસ પાઠવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। માત્ર સનાતન હિન્દુ મંદિરો જ અડચણરૂપ થઈ રહ્યા છે તેવો સવાલ કરી રહ્યા છે। ગેરકાયદેસર ધાર્મિક સ્થળોનું ડિમોલિશન ન કરાતું હોવાનો તંત્ર પર આરોપ છે। નગરપાલિકા દ્વારા રસ્તાને નડતરરૂપ જે મંદિરો છે તેને તોડી પાડવા માટેની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને તેને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડી આ પ્રમાણેનો વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે બેનરો સાથેનો જે વિરોધ છે તે અઠવાડિયાથી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પ્રમાણે બાંધકામ માટેના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનો પણ જે વિરોધ છે તે થઈ રહ્યો છે અને તેને લઈને જ આજે આ પ્રકારનું વિરોધ પ્રદર્શન છે તે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોવા મળ્યો છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના જે આગેવાનો છે તે આપણી જોડે જોડાયા છે। આપનું નામ? જી મારું નામ જેકી રાણા છે। આજે અમારા બે મુદ્દા છે। એક પહેલો મુદ્દો એવો છે કે આજે સમગ્ર સુરતની અંદર આજે મંદિર તોડવાની દરેક સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। અમે સખ્ત વિરોધ કરીએ છીએ। આજે જે લોકોની આસ્થા અને સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ અમે આ મંદિરની સુરક્ષા માટે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કલેક્ટર કચેરીએ। એના માટે અન્ય લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન, કેટલા મંદિરોને નોટિસ પાઠવવામાં? સમગ્ર સુરત શહેરમાં અસંખ્ય મંદિરોને નોટિસ આપવામાં આવી છે। તો અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાધુ સંતો, મંદિરના ટ્રસ્ટી, સમાજના સાથે લઈને અમે કલેક્ટર કચેરી આવ્યા છે। અહીંયા અમારો વિરોધ કરવામાં આવે છે કે એ લોકોને સુરત મહાનગરમાં અગર વિકસિત દેખાય તો ફક્ત હિન્દુ મંદિર જ એ લોકોને કેમ દેખાય છે કે મસ્જિદ મજારો એ લોકોને નથી દેખાતા? તો વિકસિત કરવું હોય તો નોટિસ અગર સમગ્ર હિન્દુ જૈન મંદિરને આપવામાં આવે તો મસ્જિદ મજારોને એ લોકોને કેમ આપવામાં નથી આવતી? તો અમે અગર એનો ધ્યાનમાં નહીં લેશે, અમે કલેક્ટર કચેરીમાં અહીંયા બધા જ ઉપસ્થિત થયા છે। રાષ્ટ્રપતિ મહામહિમને બી આવેદનપત્ર આપવામાં આવશે, ગુજરાત મુખ્યમંત્રીને બી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એનો અગર ધ્યાનમાં નહીં લેશે તો અમે સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, સાધુ સંતો અને સમસ્ત હિન્દુ સમાજ વિરોધ વધારેમાં વધારે અમે કરીશું। જે પ્રમાણે મંદિરોને ડિમોલિશન માટેની નોટિસ ફટકારવામાં આવી છે તેને લઈને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણેનો વિરોધ અને દેખાવ છે તે કરવામાં આવી રહ્યો છે। આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો આવા મંદિરોનું ડિમોલિશન કરવામાં આવશે તો રસ્તા ઉપર ઉતરી અને જે તંત્રની કામગીરીનો પણ છે તે વિરોધ કરવામાં આવશે। એટલે હાલ તંત્ર તરફથી જે નોટિસો હવે પાઠવવામાં આવી રહી છે તે નોટિસોને લઈને આજે જિલ્લા કલેક્ટરને પણ આ મામલે લિખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભંભટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।